ગુડ મોર્નિંગ. તારીખ થઈ છે 25 અને ગાડી લઈને પહોંચ્યો છું ઓફિસ. તો હવે ટાઈમ થયો છે 9:25, 9:27 આસપાસ. તો થોડી સાફ સફાઈ ને બધું ચાલી રહ્યું છે અંદર સવારમાં. ગઈકાલે રાત્રે આ ગાડીમાં પીપીએફ કર્યું છે. તો રાત્રે મારા ખ્યાલથી 1-2 વાગે સ્ટોર બંધ થયો હશે. તો જેટલો પણ પીપીએફમાં જે વેસ્ટેજ વસ્તુ હોય કે એના જે કાગળ હોય એ બધા ને કચરામાં નાખે અને સ્ટોર આખો સાફ કરશે. બટ કામની વાત કરીએ તો કામમાં ટી-રોક અમારી પાસે આવેલી છે, જે છે સિરામિક મેન્ટેનન્સ કોટ, અને આઈ થિંક સો મે બી ઇન્ટેન્સિવ ઇન્ટ્રી ક્લિનિંગમાં હશે આ ગાડી. તો એ બી ચેક કરીએ છીએ કે શેમાં છે, કેમ કે મને આઈડિયા નથી કે શેના માટે આવી છે ગાડી, પણ એટલું આઈડિયા છે ખરી કે મેન્ટેનન્સમાં ગાડી છે. પ્લસ તમે જોઈ શકો છો બધું એને સાફ સફાઈ કરીને. યસ, હવે જે ગાડી અમારી પાસે બીજી ફોર્ચ્યુનર પડી છે, આ ગાડી છે 4 થી 5 મહિના જૂની ગાડી. અને ક્લાયન્ટને એવું હતું કે મારી ગાડીમાં સાઇન એઝ ઇટ ઇઝ રહે, એના માટે છે તમે મને પીપીએફ કરી આપો. તો અમે લોકોએ આ ગાડીમાં એમને પીપીએફ કરી આપ્યું છે. તો હવે જે બી પાર્ટ અમે લોકોએ ડિસમેન્ટલ કરેલા હતા, જે બી પાર્ટ રિમૂવ કર્યા હોય પીપીએફ કરવા માટે, લાઈક ફોગલેમ કવર છે, ક્રોમના પાર્ટ્સ છે બધા, એ બધા પાર્ટ્સ અમે લોકો લગાવીને કમ્પ્લીટ ફિટિંગ કરીને પછી એને ગાડી ડિલિવર કરીશું. એના સિવાય એલોય વ્હીલ પર કોટિંગ, ગ્લાસ પર કોટિંગ, અને જે બ્લેક મેટ પટ્ટા આપેલા છે એના ઉપર પણ કોટિંગ કરીશું. દેન બીજી ગાડીની વાત કરીએ તો કિયા કેરેન્સમાં અમે લોકોએ ગઈકાલે કર્યું છે 3 વર્ષનું સિરામિક કોટ. તો આ ગાડી આજે કરીશું ડિલિવર. એન્ડ બીજી ગાડી છે અમારી પાસે સ્કોર્પિયો એન. તો સ્કોર્પિયો એનમાં અમે લોકો કરવા જઈ રહ્યા છીએ. તમારા થોડું ઘણું કામ કરશું, થોડું ઘણું કામ બાકી હતું. આ ગાડી પણ અમે લોકોએ લાસ્ટ યર સિરામિક કોટ કરેલી હતી. તો અત્યારે પણ આ ગાડી અમે લોકો કરીએ સિરામિક મેન્ટેનન્સ કોટ. તો સવારમાં જે કામ હતા એ તમને અત્યારે બતાવ્યા છે. એના પછી હવે જે આજના કામ છે, રૂટીન કામ, એ તમને હમણાં ચેક કરાવીશું કે શું કામ આવે છે, અને એ કામ વિશે પણ તમને જણાવવામાં આવશે. અને કોઈ ગાડી એવી પણ આવે છે કે જેમાં બહુ ખરાબ રીતે પેન્ટ ડેમેજ થયેલા હોય, તે ગાડી પણ અમે લોકો તમને બતાવીશું. અને અત્યારે વર્કશોપ પર એક ગાડી નિશાન મેગ્નાઇટ, એની ઉપર અમે લોકો 7 થી 8 પીસ પેનલ પેઇન્ટિંગનું કામ ચાલી રહ્યું છે. તો એમાં ડેન્ટિંગ મેન્ડિંગનું કામ ચાલી રહ્યું છે. એ ગાડી આજ સાંજ સુધીમાં લગભગ મારી પાસે આવી જશે. અને આજે એ ગાડી અમે લોકો સિરામિક મેન્ટેનન્સ કોટ કરીશું અને તેને અમે કરીશું ડિલિવર. તો ચલો હવે સવારના જે રીતના કામ છે બતાવીએ, અને જે વિડીયો એડિટ કરવાનો છે વિડીયો એડિટ કરીએ, અને એના પછી જે કામ આવે છે તમને બતાવીએ. ઓફિસની વાત કરીએ તો ઓફિસમાં નિકુલભાઈ પણ આવી ગયા છે. તો હવે થોડા ઘણા જે બિલોની એન્ટ્રી બધી બાકી હશે એ એન્ટ્રી બતાવીને પછી જે ગાડીઓના ફોલોઅપ લેવાના છે બધા ફોલોઅપ લેવામાં આવશે. અને એના પછી જેટલા ફોન કોલ્સ આવેલા છે એ ફોન કોલ્સ માટે જે કામ હોય એ કામ પૂરા કરીશું અને ગાડીને કમ્પ્લીટ કરીશું. તો હવે જે કામ આવે છે બતાવીએ. હવે જે બપોર પછી ગાડી આવેલી છે એની વાત કરીએ તો ટોયોટાની કાર આવેલી છે અમારી પાસે, જેની અંદર અમે લોકો કરીએ છીએ પ્રીમિયમ વોશ. તો આ ગાડીમાં ચાલી રહ્યું છે કામ પ્રીમિયમ વોશનું. તો આ ગાડી થશે પ્રીમિયમ વોશ. ધેન એના પછી જે ફોર્ચ્યુનરની વાત કરી હતી, જે સવારે પીપીએફનું કામ ચાલી રહ્યું હતું, એ ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો એ ગાડીમાં આજે સાંજે ડિલિવરી કરી આપીશું. એના પછી ધેન ટોયોટા અગેન એ ગાડી આવી છે વોશ માટે. એના પછી હોન્ડા સિટી જે કાર અમારી પાસે આવેલી છે એન્ડ્રોઈડ પ્લેયર માટે, આ કારની અંદર અમે લોકો કરીએ છીએ એન્ડ્રોઈડ પ્લેયર. પ્લસ જે તમે જોઈ શકો છો એન્ડેવર કારની અંદર અમે લોકોએ ફોગલેમ પ્રોજેક્ટર, જે ગાડીમાં અમે લોકો ફોગલેમ પ્રોજેક્ટર ઇન્સ્ટોલ કર્યા છે, તેનું લાઇટનું લેવલ સેટ કરવા ગાડી અત્યારે બેઝમેન્ટમાં જવાની છે. તો એ ગાડી એના માટે છે. પ્લસ એના પછીની વાત કરીએ તો નિશાન મેગ્નાઇટ, જે ગાડીની અંદર અમે લોકોએ બોનેટ પ્લસ બમ્પર પ્લસ હેન્ડલ પ્લસ આ બાજુના 2 દરવાજા, પેલી સાઈડના 2 દરવાજા, તો આટલી વસ્તુ અમે લોકોએ આ ગાડીમાં પેન્ટ કરી છે. ધેન
એના પછીની વાત કરું તો આ ગાડી અમે કરી છે સિરામિક મેન્ટેનન્સ કોટ. તો આ ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે અને ગાડી કરીશું ડિલિવર. એના પછીની વાત કરીએ તો સવારમાં જે કાર આવેલી અમારી પાસે, તો આ ગાડી પણ અમારી પાસે આવેલી છે ડેન્ટ એન્ડ પેન્ટ માટે. તો આ ગાડીમાં કરીએ છીએ ડેન્ટિંગ પ્લસ પેન્ટિંગ, બમ્પર, ફેન્ડર પ્લસ દરવાજામાં તમે જોઈ શકો છો સ્ક્રેચીસ, અને રિયર દરવાજામાં પણ સ્ક્રેચીસ આવેલા છે. તો આ ગાડી કરીએ છીએ અમે લોકો ડેન્ટિંગ વેન્ટિંગ માટે. તો આજની વાત કરીએ તો આટલા કામ છે અત્યારે અમારી પાસે, અને બધા કામ કમ્પ્લીટ કરી અને સાંજે ડિલિવર કરવાના છે. સાંજના વાગ્યા છે 6. તો આટલા કામ કમ્પ્લીટ કરી અને ગાડી કરીશું ડિલિવર. જો તમારે પણ તમારી કારની અંદર આ ટાઈપનું કોઈ મોડિફિકેશન કે કોઈ બી વસ્તુ કસ્ટમાઇઝેશન કરાવવું હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો ઓટોવિયા કાર્સમાં, નિકોલ, અમદાવાદ. થેન્ક યુ સો મચ. એન્ડ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા ચેનલને જરૂરથી શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. થેન્ક યુ.